ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતનગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો મિત્રો, આજે તો છે રામનવમી. તો આપણે બ્લોગની શરૂઆત કરીએ પહેલાં બધાને હેપી રામનવમી, રામ જન્મોત્સવની બધાને ખૂબ ખૂબ વધાય. ચલો તો આ સાથે જ આપણે બ્લોગની શરૂઆત કરી દઈએ. અને જો અત્યારે છે ને 8 જેવું થયું છે અને બહાર તડકો તો જો સમજો પડદોય ખોલાતો નથી અત્યારમાં, એટલો તડકો થઈ ગયો છે. હજી 8 જ વાગ્યા તોય. અને કાવ્યબેન તો અત્યારે સૂતા છે, કારણ કે આજે એને રજા છે. એક્ઝામ તો ચાલુ છે પણ આજે રજા છે, એટલે થોડીક વાર કે મમ્મી મને મોડી ઉઠાડજે, પછી હું વાંચવા બેસી જશું. તો સારું. અને ચેતન એના કામથી બહાર ગયા છે. તો ચાલો આપણે સૌથી પહેલાં તો કાવ્યબેનને જગાડી દઈએ અને આપણે ઠાકોરજીની સેવા થાય છે તો આપણે એના પણ દર્શન કરીએ. જો આપણા કાવ્યબેન સૂતા જ આરામથી છે ને, કેવી ટીએસથી સૂતીશ. તો જોયું ને ફ્રેન્ડ્સ, કાવ્યબેન તો આપણા ભર નીંદરમાં છે, એટલે કે હજી થોડીક વાર સુવા દો પછી એને જગાડું. તો ત્યાં સુધીમાં આપણે ચાલો, પપ્પા ઠાકોરજીની સેવા કરે છે તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. તો જો ફ્રેન્ડ્સ, જોયું ને તમે, પપ્પા સેવા કરે છે. મંગળાની સેવા ચાલુ છે અત્યારે, એટલે ટેરો કરેલો હોય એટલે કંઈ આપણે દર્શન થાય નહીં. ચાલો હવે આપણે બ્લોગમાં આગળ વધીએ. અને આજે આખા દિવસમાં તમને બહુ મજા આવવાની છે, કારણ કે આજે રામ ભગવાનનો જન્મદિવસ છે. તો આપણે મંદિરે પણ દર્શન કરવા જશું. અહીંયા એક મસ્ત રામજી મંદિર બન્યું છે, તો ત્યાં દર્શન કરવા જવાના છીએ. તો ત્યાં પણ તમને દર્શનનો લાભ આપશું. તો આખો વિડીયો તમે સ્કીપ કર્યા વગર રહેજો અને અમારી સાથે ને સાથે રહેજો, તમને ખૂબ મજા આવશે. તો ચાલો આપણે હવે બ્લોગમાં આગળ વધીએ. તો જો ફ્રેન્ડ્સ, આપણે તો જો કાવ્યબેન સૂતા હતા ને ત્યાં સુધીમાં આપણે બધું કામ પતાવી દીધું. અને હવે જો કાવ્યબેન જાગીએ ને નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. તો હવે શું કરે છે ને આપણે જરાક જોઈએ. ઓ કાવ્યબેન, શું કરસ? વાંચું છું. શેનું પેપર છે? ઇંગ્લિશનું છે. તો જો કાવ્યને ઇંગ્લિશનું પેપર છે ને તો એ વાંચે છે. ઓ ભાઈ, કેટલુંક વચાણું? હજી તો ચાલુ કર્યું કા? ખાલી ક્વેશ્ચન આન્સર કરવાના છે ને, હા, તો 5 ને 2 ચેપ્ટર કરી. હારું, હાલો મંડો કરવા. તો જો આપણા કાવ્યબેન તો વાંચે છે, ભલે વાંચે, કારણ કે હજી તેને સ્ટાર્ટ કર્યું છે ને ઇંગ્લિશનું પેપર બહુ લેન્થી હોય એટલે બધું કરે છે. પણ હવે અઘરું પેપર એક હતું ઈવીએસનું, એ તેને જતું રહ્યું છે, એટલે તે શાંતિ છે. મેથનું જતું રહ્યું છે. તો ચાલો હવે હું છે ને શાક માર્કેટમાં એમાં જઈ આવું, કારણ કે મારે છે ને થોડુંક ફરાળને એવું છે આજે, તો ફ્રૂટને એવું લેવા જવાનું છે. તો એ બધું લઈ આવું અને ફટાફટ જઈને વહી આવું પછી. તો કારણ કે 11:30 જેવું થઈ જશે મારે, કારણ કે 10:30 તો વાગી જ ગયા છે. તો મંદિરે જવાનો ટાઈમ પણ થઈ જશે. અહીં બાજુમાં આપણે રામજી મંદિર છે ને ત્યાં જવાનું છે. તો હું ને કાવ્ય જાશું. કા કાવ્ય? હે ને કાવ્ય, આવું જ ને મંદિરે? આજ રામ ભગવાનનો હેપી બર્થડે છે, ખબર છે ને? ખબર છે. ચાલો આપણે હવે એને બધું ડિસ્ટર્બ નથી કરતા અને આપણે જઈ આવીએ. ચાલો 11:30 જેવું થઈ ગયું છે, તો હું ને કાવ્ય જઈએ છીએ. કાવ્ય, જાવું ને મંદિરે દર્શન કરી આવી? કા સારું, હાલો રામજી મંદિરે જઈ આવી, દર્શન કરી આવી. બહાર તડકો એમ છે હો કાવ્ય, બાકી જોરદાર છે હો. નથી લાગતું તને? છાંયે છાંયે આયલા જાય, બીજું હું કા? છાંયે થોડો ઘણો છે, બહુ નથી. જો આ તળાવ તો જો હાવ કાવ્ય કેવું થઈ ગયું છે, પાણી સુકાઈ ગયું, વેલ થઈ ગઈ, આવું બધું થઈ ગયું છે. નીચું નીચું થતું જાહે. ગંધારું થઈ ગયું હો, કેવું ચોખ્ખું હતું ને એવું જ ગંધારું થઈ ગયું છે.
રામજી મંદિર નજીક જ છે. જો ભજન ભજન ચાલે છે બાકી. મંદિરની અંદર જઈએ છીએ હું ને કાવ્યા, પણ અત્યારે તો દર્શન બંધ છે કારણ કે રામ ભગવાનના જન્મની તૈયારીઓ બધી ચાલે છે, એટલે દર્શન તો કંઈ થશે નહીં. પણ આપણે તમને અંદરથી ડેકોરેશન ને બધું કેવું કર્યું છે ને એ હું તમને બતાવું. બહુ જ મસ્ત ડેકોરેશન છે, અંદર પણ કરેલું છે લાઇટિંગ ને એ બધું. હું તમને કીધું એમ અત્યારે દર્શન નહીં થાય કારણ કે પડદો બંધ છે. ભજન મંડળીના ભજન સતત ચાલુ છે અને આ બેનો બધા જો ગરબા રમે છે અને સાઈડમાં ભજન ચાલુ છે અને બધા ધીમે ધીમે ભેગા થાય છે અને પછી રામ જન્મોત્સવની તૈયારીઓ પણ ચાલુ જ છે. બોલો સિયાવર રામચંદ્ર કી જય. રામ ભગવાનના જો દર્શન થાય છે બધાને. લઈ લે લઈ લે. મસ્ત દર્શન કરી લીધા હો. હવે છે ને ઘરે જાય છે કંકુ વાળા કરી દીધા બધાને. આખી કંકુ વાળી ભરાઈ ગઈ હો. હા ચલો રામજી મંદિરે દર્શન કરીને આવી ગયા અને આખા કંકુવાળા ભરાઈ રહ્યા છે માથું બધું. તો હવે ઘરે જઈને પહેલાં નાહી લઈએ પછી રસોઈ બનાવી. કાવ્યાનું માથું જો, માથું, એના ચશ્મા, એના પગ આખી લાલ લાલ થઈ ગઈ. કાવ હવે નાહી લેવું પડશે હો પાછું. હારું હાલો નાહી લે. અને જ્યાં પ્રસાદી લાવ્યા છીએ અમે મંદિરેથી માંડમાંથી ગળદી હતી, પંજરી છે અને ફ્રૂટ ને શ્રીફળ છે. ચાલો હવે પેલા નાહી ધોઈ લઈએ. ચાલો બપોર તો થઈ જ ગયા. બપોરની રસોઈ એટલે કે ફરાળ બનાવવાનું સ્ટાર્ટ કરી દે. ફરાળમાં બનાવવું છે બટેકાની સૂકી ભાજી. ચાલો એના માટેની તૈયારી સ્ટાર્ટ કરી દઈએ. જો અહીંયા કુકરમાં આપણે બટેકા બાફવા માટે મૂકી દઈએ અને સિંગદાણાનો ભૂકો કરવાનો છે, એટલે સિંગને પણ શેકવા માટે મૂકી દીધી છે મેં. હવે એને પણ ધીમે ધીમે હલાવતા જશો અને શેકતા જશો. એ આ હું લઈને આવી તું વાટતા વાટતા? બ્રેક લેવીશ, બ્રેકમાં ઠંડુ પીવા જોહે. બેનને થમ્સઅપ પીવીશ. અને જઈ આપણે સીટી ઉપર સીટી થાય છે અને અહીંયા આપણા સિંગ પણ શેકાઈ જવા આવી છે.
તો ચાલો આપણે કાવ્યાબેનને આપી દઈએ, બરોબર ને? હા તો પાડ. અને સામું જો, કેમ એમ કરસ? થાકી ગઈ વાંચે. હા, બટેકા પણ બફાઈ ગયા છે, તો એને કાઢી લઈએ. અને આ દાણા પણ ઠંડા થઈ ગયા છે, તો એની એ રીતના છાલ કાઢી લઈશું. પછી આને ક્રશ કરી લઈશું. જો બધી તૈયારી કરી લીધી છે, બટેકા સુધારી લીધા છે, સિંગ જે આપણે શેકીથી ને ફોતરા ખાઈને ભૂકો કરી લીધો છે. આમાં મરચું, ટમેટાં અને લીમડો છે અને લીંબુ છે અને આપણું મસાલિયું છે. ચાલો તો હવે વઘાર કરી લઈએ. સૌથી પહેલાં તો છે ને જીરું નાખશું. પછી એમાં નાખશું થોડીક હળદર અને આ મરચાં, ટમેટાં અને લીમડો. બધું ચડવા દઈએ. ચડવા સરસ ચડી ગયું છે. હવે આપણે એની અંદર બટેકા નાખી દઈએ. અને જે આપણે સિંગનો ભૂકો કર્યો છે ને એ નાખી દઈએ. જોઈએ પ્રમાણે નાખતા જવાનું. હવે એમાં મસાલા કરી લઈએ. જો સ્વાદ અનુસાર નમક, અડધું ફાટું લીંબુ, અને થોડીક એવી તીખાની ભૂકી. બધું મિક્સ કરી દઈએ. હવે જો આપણે બધું બરોબર મિક્સ કરી લીધું અને છેલ્લે નાખશું લીલા ધાણા. લીલા ધાણા જેમ હોય ને વધારે મજા આવે. તો રેડી છે આપણી સૂકી ભાજી સિંગના ભૂકાવાળી. તો ચલો, આ સૂકી ભાજી તો આપણી રેડી થઈ ગઈ છે. ચલો તો હવે સૂકી ભાજી રેડી થઈ ગઈ છે અને હવે વેફરને એવું તળવાનું છે, તે તળી પછી જમવા બેસી જઈએ. જો આપણે વેફર પણ તળ લીધી છે અને તે દિવસે આપણે જે સાબુદાણાની વેફર બનાવી હતી ને મસ્ત બની છે, સાવ પોચી, મસ્ત, ટેસ્ટમાં પણ બહુ મસ્ત લાગે છે. તો ચાલો હવે આપણે જમવા બેસી જઈએ. આપણે જમવા માટેની ડીશ રેડી થઈ ગઈ છે. શું છે જમવામાં જુઓ તમે. જો 2 વેફર, સૂકી ભાજી અને દહીં, કેળીની કટકી અને છાશ. અને અહીંયા કાવ્યાબેન તો ચાલુ કરી દીધું. કાવ્ય ભૂખ લાગી હતી ને બહુ? સારું, ચાલો જમી લે હવે. તો જો ફ્રેન્ડ્સ, આજે તો બસ જો આવી મોજ કરી. અત્યારે તો જો જમીન ફ્રી થઈ ગઈ છું અને બપોરે તમને જો રામ ભગવાનના દર્શન કરાવ્યા, મંદિરે ગયા હતા, બહુ મજા આવી ગઈ. ભજન પણ એટલા મસ્ત ગાતા હતા અને બસ બધાને કંકુ ને એવું બધું ઉડાડ્યું, પ્રસાદ ને બધું, બહુ મોજ પડી ગઈ. તો તમારા ગામમાં કઈ રીતના રામ ભગવાનનો જન્મદિવસ ઉજવવાનો, રામનવમી, કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો, આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ફરી એકવાર બધા આપણા સબસ્ક્રાઈબર મિત્રોને રામનવમીની શુભકામના.